જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે શ્રી ઠાકોરજીને ઉષ્ણકાલમાં ભોગ ધરી શકાય તેવી સખડી વિભાગની સામગ્રી આમરસ ભાત સિદ્ધ કરીશું. થોડી ઘણી પૂર્વ તૈયારી કરીને રાખી હોય તો આ સામગ્રી સિદ્ધ કરવામાં ફક્ત 10 મિનિટનો સમય લાગે છે અને તે ખૂબ જ સુંદર અને પ્રભુલાયક સિદ્ધ થાય છે. તો વિડીયોને સ્કીપ કર્યા વિના એન્ડ સુધી અવશ્ય જોજો. સામગ્રીની રીત પસંદ આવે તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો. સૌ પ્રથમ એક પાત્રમાં 1 ચમચી ઘી લઈ તેને ધીમી આંચ પર ગરમ કરીશું. ઘી હૂંફાળું ગરમ થાય એટલે તેમાં 1 વાટકી અથવા તો મેઝરિંગ કપના માપ પ્રમાણે અડધો કપ કેસર કેરીનો પલ્પ પધરાવીશું. તેની સાથે મીઠાશ માટે 1/4 કપ ખાંડ પધરાવીશું અને બંનેને સરખી રીતે મિક્સ કરી ખાંડ ઓગળે અને કેરીમાં રહેલું જે વધારાનું મોઇસ્ચર હોય તે બધું બળી જાય ત્યાં સુધી તેને ધીમીથી મધ્યમ આંચ પર આ રીતે તાવેથા વડે સતત હલાવતા રહીશું. 1 નંગ મોટી સાઇઝની કેસર કેરીને જલથી ખાસા કરી અને સમારી લેવી અને મિક્સરમાં તેનો પલ્પ કરી લેવો. પલ્પ કરતી વખતે તેમાં બિલકુલ જલ ન પધરાવવું. કેસરના બદલે તમે હાફૂસ કે બીજી કોઈ પણ સારી ક્વોલિટીની કેરી લઈ શકો છો, પરંતુ તે સ્વાદમાં મીઠી અને રેસા વગરની હોય તેનું ખાસ ધ્યાન રાખવું. આ સિવાય પણ કેરીમાંથી બનતી બીજી ઘણી બધી પ્રભુલાયક સામગ્રી મેં ચેનલ પર પોસ્ટ કરી છે, જેના પ્લેલિસ્ટની લિંક ઉપર આઈ બટન પર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. 5 મિનિટ બાદ કેરીનો પલ્પ અને ખાંડનું મિશ્રણ આ રીતે ખદખદવા લાગે એટલે તેમાં 1 કપ અથવા તો 150 ગ્રામ જેટલા રાંધેલા ભાત પધરાવીશું. ચોખાને 30 મિનિટ માટે સાદા જલમાં પલાળી રાખવા. પછી તેમાંથી બધું જલ નિતારી પલાળેલા ચોખાને એક પ્રેશર કુકરમાં લઈ તેમાં જેટલા ચોખા લીધા હોય તેનાથી 2.5 ગણું જલ કરી થોડું ઘી પધરાવી 2 વિસલ થાય ત્યાં સુધી પ્રેશર કૂક કરી લેવા. પછી કુકરનું પ્રેશર રિલીઝ થાય અને ભાત ઠંડા પડે પછી તમે તેમાંથી આ સામગ્રી સિદ્ધ કરી શકો છો. આમરસ છે તે ભાતમાં અંદર સુધી સરખો એબ્ઝોર્બ થાય અને સામગ્રી થોડી ઘટ થાય ત્યાં સુધી તેને 5 મિનિટ માટે ધીમીથી મધ્યમ આંચ પર કૂક કરીશું. આ સામગ્રી સિદ્ધ કરતી વખતે તેમાં તમે ચારોળી, બદામ પિસ્તાના ટૂક અને કેસર પણ પધરાવી શકો છો. છેલ્લે તેમાં ફ્લેવર માટે એટલે કે સુગંધી માટે 1/4 ટીસ્પૂન ઇલાયચી પાવડર પધરાવી મિક્સ કરીશું. ગેસ બંધ કરી સામગ્રી 5 થી 7 મિનિટ માટે ઠંડી પડે ત્યારબાદ તેને એક પાત્રમાં સાજી તેને બદામ પિસ્તાની કતરણથી સજાવટ કરી શ્રી પ્રભુને ભોગ ધરી શકીએ છીએ. તો હવે રથયાત્રા ઉત્સવને ફક્ત ગણતરીના દિવસો બાકી છે. તો આ સામગ્રી આપ શ્રી પ્રભુને ભોગ ધરવા માટે ઘરે અવશ્ય સિદ્ધ કરજો. વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો. ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો આવી પ્રભુલાયક સામગ્રી તથા સાત્વિક રેસિપીના વિડીયોઝ જોવા માટે તેને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો. ફરી મળીશું એક નવી રેસિપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.